હોય તો એટલું આપ કે આજે સવારે ભલી હું છે ને સવારે સંધ્યા કરતો હતો ને ત્યારે એવું બન્યું કે જે જગ્યાનો માલિક હતો ને એને મને આવી અને જગ્યાના માલિકે મને કાઢી મૂક્યો. એટલે શું ભલે મારે જાજુ નથી જોઈતું, 3 પગલા પૃથ્વી જા. 3 પગલા પૃથ્વી એટલે એનો અર્થ ભાગવતીય ભાષામાં શું થાય? સત્વ, રજસ અને તમસ. જ્યારે જીવના સત્વ, રજસ અને તમસ ત્રણે છૂટી જાય ત્યારે વામન ભગવાનનું પ્રાગટ્ય થાય. ભલે કઈ વાંધો નહીં. બલિ રાજા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ બ્રાહ્મણ માગી માગીને કઈ માગતા ન આવડ્યું. 3 પગલા પૃથ્વીમાં શું થાય? મારી આગળ રાજ ખજાનો કદાચ જો માગી લીધો હોત તો હું રાજ ખજાનો આપી દેત, પણ 3 પગલા પૃથ્વી જ માગી. અરે ભૂદેવ, કઈ માગતા ન આવડ્યું. ભગવાન કે એકવાર આપતો ખરો, પછી તું મપાઈ જઈશ. અને આ બાજુ બલિ રાજાએ સંકલ્પ કર્યો કે જાઓ તમને આપી. તો વામન ભગવાને કહ્યું એમ નહીં, મારે તો તું હાથમાં જળ લે પછી સંકલ્પ કર. આપણે બીજા બ્રાહ્મણ પાસે જવાની જરૂર નથી. શું કામ? કે ભગવાન વામનના મનની અંદર એવી ભાવના હતી કે શુક્રાચાર્ય મહારાજની પાસે જશે ને તો શુક્રાચાર્ય મારી આડા પડશે. એટલે ભગવાન વામને કહ્યું હું પણ બ્રાહ્મણનું સંતાન છું, એટલે તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, હું જ સંકલ્પ તને કરાવી દઈશ, બીજે ક્યાંય ન જતો. ને આ બાજુ શુક્રાચાર્ય મહારાજને શંકા પડી કે નક્કી કંઈક ડાળમાં કાળું છે. ધ્યાનસ્થ થયા, ધ્યાનમાં વામન વિરાટ દેખાયા અને તુરંત જ બલિને કહ્યું, બલિ સાવધાન રહેજે, આ વામનના રૂપમાં વિરાટ બનીને વિષ્ણુ આવ્યા છે, તારું બધું લઈ લેશે. ત્યારે બલિ રાજાએ કહ્યું કે જો મારી પાસેથી બધું લઈ લે, વિષ્ણુ ભગવાન જો સ્વયં મારે ત્યાં યાચક બનીને આવ્યા હોય તો એના જેવું આજ મારું સદભાગ્ય બીજું કયું હોઈ શકે. અને આ બાજુ મેરે ભાઈ બહેન ભગવાન છે ને એ વખાણ કરવા માંડ્યા. શું કામ? કે બલિ રાજાને શીશામાં ઉતાર્યો હતો. લે ભગવાન વખાણ કરવા લાગ્યા. અરે બલિ, તારા વંશની અંદર તારા પરદાદા હિરણ્યકશિપુ હતા ને, એ તો કેવા શૂરવીર હતા કે વિષ્ણુની હારે બાથ ભીડતા. એના એટલે એના દીકરા અને તારા દાદા પ્રહલાદજી મહારાજ, એ પ્રહલાદજી મહારાજ તો કેવા ભગવતીય ભક્ત હતા કે ભગવાનને થાંભલામાંથી પ્રગટ કર્યા. અરે તારા પિતા વિરોચન એ તો બહુ દાની હતા. ત્યારે બલિ રાજા વિચાર કરવા લાગ્યા કે છે આવો બટુકિયો એવો વામન એવો મારા દાદાને, મારા પરદાદાને, મારા બાપને બધાને ઓળખે. એ વખતે મેરે ભાઈ બહેન ભગવાન કહે હું બધાને ઓળખું, તારી કુલ પરંપરાની સાથે મારો નાતો જોડાયેલો છે, કારણ કે તારા પરદાદા બાપનો બાપ, એનો બાપ, એનો બાપ, બાપનો બાપ પણ હું છું, એટલે બધાને ઓળખું ને. પણ બલિ રાજા ભગવાનના ઈશારાને સમજી ન શક્યા. અને એ જ વખતે બલિ રાજાના ગુરુ શુક્રાચાર્યએ કહ્યું કે જો તું મારું કહ્યું નહીં માન તો તારો યજ્ઞ છોડીને હું 100મો વિશ્વજીત યજ્ઞ પૂરો નહીં કરાવ, હું છોડીને જતો રહીશ. ત્યારે બલિ રાજાએ કહ્યું કે જો મારે ઘરે સાક્ષાત વિષ્ણુ ભગવાન પધાર્યા હોય અને એ માગે એ ન આપું તો મારી આખી કુલ પરંપરા છે એને લાજ આવે, એની શરમ આવે, મારે આપવું જ જોઈએ કંઈ. આ બાજુ ગુરુએ વિરોધ કર્યો તો બલિ રાજાએ કહ્યું ભલે મારો વિશ્વજીત યજ્ઞ અધૂરો રહે તો તમારે જવું જ જાઓ, બાકી હું તો વિષ્ણુને વામનને જે માગશે એ તો આપ્યા વગર હું રહેવાનું જ નથી. ગુરુ અને શિષ્ય અંદરો અંદર ઝઘડ્યા. શિષ્ય બલિ એની જગ્યાએ બરાબર હતા, પણ મેરે ભાઈ બહેન વાંધો પડ્યો શુક્રાચાર્ય મહારાજને. શુક્રાચાર્ય મહારાજ અધૂરો યજ્ઞ છોડી અને ગયા, પણ જે વિષ્ણુ ભગવાન વામન ભગવાને સંકલ્પ કરવા માટે જળ તો જોઈ, એ સંકલ્પ કરવા માટેનું જળ હાથમાં લેવડાવ્યું બલિ રાજાના. તો એ જે નાળચું હતું ને પાત્રનું, એ નાળચામાં કીડાનું સ્વરૂપ ધારણ કરી અને શુક્રાચાર્ય મહારાજ વચ્ચે બેસી ગયા કે પાણી જળ બહાર નીકળે તો વામન શ્લોક બોલે અને શ્લોક મંત્ર બોલે તો વિધિ પૂરી થાય, વિધિ પૂરી થાય તો દાન દક્ષિણા અપાય. હું વિધિ જ પૂરી ન થવા દઉં. પણ ભગવાન તો મેરે ભાઈ બહેન, મેં 2 દિવસ પહેલા કહ્યું તું
કે કટાઈ ગયેલા ગમે તેવા તાળા હોય ને પણ એની ચાવીઓ ભગવાન પાસે છે. ભગવાને બલીને કહ્યું, બલી રાજા આમાં કંઈક આડું આવી ગયું લાગે છે, લાવજો દર્ભની સળી લઈ અંદર ખૂંચાડી. ત્યાં તો મેરે ભાઈ બહેન શુક્રાચાર્ય મહારાજની એક આંખ ગઈ. જે સારા કામની અંદર વિઘ્ન કરે, જે સારા કામની અંદર અંતરાય કરે, તો મેરે ભાઈ બહેન એની દશા શુક્રાચાર્ય મહારાજ જેવી થાય. એ વાત ભાગવતજીની અંદર બતાવી. અને જ્યાં બલિરાજાએ હાથનું જળ, સંકલ્પનું જળ જ્યાં જમીન ઉપર મૂક્યું, ત્યાં તો મેરે ભાઈ બહેન પદ પાતાલ શીશ ધામ ભગવાન વામન વિરાટ થયા છે. હરિ ઓમ સહસ્ર શિરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદા સભૂમિ સર્વત સ્મૃત્વા યતિષ્ઠત દશાંગુલમ. આ વેદનો પુરુષ સૂક્તના મંત્ર છે. 16 મંત્રો છે. પણ મેરે ભાઈ બહેન 1000 નેત્રો, 1000 હાથ, 1000 પાંવ, 1000 બધા પ્રભુના 1000 સ્વરૂપ. અને પ્રથમ પદાર્પણ ભગવાન વિરાટ પુરુષે કર્યું. ત્યાં તો મેરે ભાઈ બહેન આકાશ પાતાળ ને પૃથ્વીને માપી લીધી. બીજું પદાર્પણ કર્યું તો 14 બ્રહ્માંડને માપી લીધું. પછી ભગવાન બોલ્યા, બોલ બલી, હવે મારું આ ત્રીજું ચરણ હું ક્યાં પધરાવું? તે મને કહ્યું 3 પગલા પૃથ્વી આપીશ, ત્રીજું ચરણ હું ક્યાં પધરાવું? બલી કે મારી પાસે હતું એ બધું આપી દીધું, હવે હું શું બાકી? બીજું મારી પાસે કાંઈ હવે છે નહીં, જે હતું એ બધું આપી દીધું મહારાજ. હવે તો એક કામ કરો, મારી બુદ્ધિ વિશુદ્ધ તો નથી પણ વધારે વિશુદ્ધ બને, વધારે મારી બુદ્ધિ પવિત્ર બને. એટલે હે ભગવાન, તમે તમારું ત્રીજું ચરણ મારા મસ્તિષ્ક ઉપર પધરાવો. અને એ જ વખતે વિરાટ પુરુષ એવા વામન ભગવાને બલિરાજાના મસ્તિષ્ક ઉપર પોતાનો ચાર નહીં, ક્યાં ગયા? મોબાઈલ નહીં, કોઈ ટેલિફોન નહીં, ક્યાં ગયા? ત્યાં તો નારદજી આવ્યા. નારાયણ નારાયણ નારદજીને બોલાવ્યા. અહીંયા નારદની બધાની ખબર હોય. નારદનું નામ જ એવું છે મેરે ભાઈ બહેન. શું કામ? નારદ. એનો અર્થ એવો થાય કે નારદજી રાક્ષસોને વાલા લાગે, દૈત્યોને વાલા લાગે, દેવોને વાલા લાગે, બધાને વાલા લાગે. શું કામ? નારદનું નામ જ એવું છે, નારદ. એટલે એનો અર્થ નારદની વાત બધાય માને, નારદની વાતને કોઈ રદ ન કરે, એટલે એનું નામ છે નારદ. સમજ્યા? નારદજી કે નારદજી જ્યાં જઈને જેને કે બધાય માની જાય, એટલે નારદની વાતને કોઈ રદ ન કરી શકે, એટલે એનું નામ પડ્યું નારદ. નારદજી આવ્યા. નારદજી આવીને કહ્યું કે માં કેમ મજામાં? તું કે મજામાં ક્યાંથી હોઉં? તારા સ્વામીનાથ તું ક્યારના ગયા એ ગયા. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, વામન સ્વરૂપ, અને અદિતિ માને ત્યાં જન્મ લીધો. પછી તો ક્યાંય એના સર સમાચાર નથી. તો કે તમે કોના દીકરી? તો કે હું તો સમુદ્રની દીકરી. તમે સ્વયં લક્ષ્મીજી, પણ માં તમે મારા ભગવાનને તમે રૂપિયા વાપરવા નથી આપતા, ખીચા ખર્ચે નથી આપતા, પાકીટમાં રૂપિયા વાપરવા નથી આપતા. તો કે નારદ એવું કાં બોલે? અમારા અંગત જીવનની અંદર તું શું કામ હસ્તક્ષેપ કરે? તો કે તમે રૂપિયા વાપરવા નહીં આપતા હો એટલે એના પાકીટમાંથી પૈસા ખૂટ્યા, એટલે ભગવાન તો નોકરીએ લાગી ગયા. કોને ત્યાં નોકરીએ લાગ્યા? તો કે ઓલો રાક્ષસોનો રાજા બલિ છે ને, એ બલિને ત્યાં અમારા ભગવાન એ ચોકીદાર બનીને રહે છે. લક્ષ્મીજી કે એમ? તો કે હા. નારાયણ નારાયણ, મને તો આટલી વાતની ખબર છે, ચાલો હું જાઉં. નારાયણ નારાયણ, તમારે જે કરવું હોય તો કરજો. એમ કરી નારદજી સમાચાર આપીને જતા રહે. નારાયણ નારાયણ કરતા કરે. લક્ષ્મીજી વિચાર કરે કે હવે મારે શું કરવું? મારા પતિદેવને, મારા સ્વામીનાથને કઈ રીતના છોડાવવા? વિચાર કર્યો. બરાબર શ્રાવણી પૂર્ણિમા આવી, નાળિયેરી પૂર્ણિમા જેને કહેવાય. એ શ્રાવણી પૂર્ણિમા રક્ષાબંધનનો તહેવાર આવ્યો. સરસ મજાનો ધાગો. અત્યારે આજકાલ તો ફેશન વાળી રાખડીઓ નીકળી, પણ એ તો બરાબર સાચી રાખડી તો રક્ષાનો ધાગો હોય, એને રાખડી કહેવાય. એટલે રક્ષાનો ધાગો લઈ માં લક્ષ્મીજી
સરસ મજાના તૈયાર થઈ શૃંગાર સજી ધજી અને ચાલ્યા. ક્યાં ગયા? બલિરાજાને ત્યાં. બલિરાજાને ત્યાં જઈ બલિરાજાના જમણે હાથે રક્ષા બાંધી ચાંદલો કર્યો, મોં મીઠું બનાવ્યું અને ચોખા સરસ મજાના વધાવી અને એમના ઓવારણા લીધા અને દુખણા લીધા. ત્યારે બલિરાજાએ કહ્યું કે તમે ભલે સમુદ્રના દીકરી પણ મારા તો બેન થયા, એટલે માગો માગો. લક્ષ્મીજી તમારે શું જોઈએ? હીરા માણેક રત્ન જવેરાત તમારો ભાઈ રાજા, તમારે જે જોઈએ એ માગી લો. લક્ષ્મીજી કે મારા બાપને ત્યાં કમી નથી હીરા માણેક રત્ન જવેરાત, કારણ કે મારા પિતાના પેટાળમાં હીરા માણેક રત્ન જવેરાત સમુદ્રમાં પાકે છે, એટલે એની કોઈ કમી નથી. મારે લક્ષ્મીની પણ કમી નથી, મારે રૂપિયાની કમી નથી, મારે કંઈ જરૂર નથી. તો કે પણ બહેના કંઈક માગો તો હું તમને આપું ને. મારી વાલી બહેન છો ને તમે, મારી નાના બહેન થયા તમે. હું મોટો, તમે મારાથી ઉંમરમાં નાના. मेरी छोटी छोटी बहना, मेरी प्यारी प्यारी बहना, 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 मेरी छोटी छोटी बहना, मेरी प्यारी प्यारी बहना. નાની બહેનો એ બહુ વાલી લાગે, બરાબર ને ભાઈઓ? નાની બહેન બહુ વાલી લાગે. મોટી બહેન તો ક્યારેક ખીજાઈ જાય, માની જગ્યાએ કામ કરે. મોટી બહેન ક્યારેક બે ચડાવી પણ દે, ભાઈનો વાંક આવે છે. પણ નાની બહેન તો લાડ કરે ને એટલે બહુ વાલી લાગે. એટલે તો તમે જોજો અષાઢી બીજે રથયાત્રા કોની નીકળે? ભગવાન જગન્નાથની. ને રથયાત્રા નીકળી તો એમાં રથયાત્રામાં કોણ કોણ બિરાજમાન થયું? તો રથયાત્રામાં દાઉજી મહારાજ, શ્રી કૃષ્ણ અને વચ્ચે સુભદ્રાજી. સુભદ્રાજી કોણ છે? કનૈયાના નાના બેન છે, એટલે બહુ વાલા લાગે. નહીતર કનૈયાએ રૂક્ષ્મણીજીને બેસાડ્યા હોત તો શું વાંધો હતો? પણ રૂક્ષ્મણી ન બેસાડ્યા, પોતાની નાની બહેનને બેસાડ્યા. કારણ કે કનૈયો સમજતો હતો કે રૂક્ષ્મણીજીને એકને બેસાડીશ, સત્યભામાને કે ગમે તેને એકને બેસાડીશ ને તો ઓલી 16,108 સાતને બીજીને સમજાવવામાં જ રહી જશે. તો રથયાત્રા ખાલી નીકળી જશે, આખા પૃથ્વીની પરિક્રમા કરી હું અહીંને સમજાવવા રહી જઈશ, ત્યાં બધું પૂરું થઈ જશે. એટલે રથયાત્રા જ્યારે ભગવાનની નીકળી ને ત્યારે મેરે ભાઈ બહેન બ્રાહ્મણોએ કહ્યું કે આમાં કોઈ સ્ત્રીની જરૂર પડે. રથયાત્રા એમને એકલા ભાઈઓ ચાલે નહીં, રથયાત્રાની અંદર કોઈ બહેનની, કોઈ બેન બેટી કે સ્ત્રીની જરૂર પડે. ત્યારે હાથ પકડીને પોતાની નાની બહેનને પકડીને બેસાડી દીધી. હા ના તૈયાર થવા નથી જાઉં, બેસી જા રથમાં. તો સુભદ્રાજીએ કહ્યું કે રૂક્ષ્મણીજીને બેસાડ કે ન બોલાય, એને અત્યારે બોલાવ સંભારાય નહીં, એને બેસી જા, છાનામાં બેસ જા, ચાલે ન ચડાવાય એને રથયાત્રામાં બેસાડવા માટે. નાની બહેન વાલી લાગે. मेरी छोटी छोटी बहना, मेरी प्यारी प्यारी बहना, मेरी छोटी छोटी बहना, मेरी प्यारी प्यारी बहना. यमराजानी छोटी बहन कोण? यमने महारानी. એટલે યમરાજાને યમને મહારાણી બહુ વાલા લાગ્યા, એટલા વાલા લાગ્યા, એટલા વાલા લાગ્યા, એટલા વાલા લાગ્યા કે યમરાજાએ કહ્યું કે જો બેન કોઈ યમનાના પાન દરરોજ કરશે ને એના ઘરે મારા દૂતો કોઈથી નહીં જાય. આ હું તને ભાઈ બીજનું વચન આપું. જા. યમને મહારાણી બહુ વાલા લાગ્યા. મેરી છોટી છોટી, मेरी प्यारी प्यारी बहना, मेरी छोटी छोटी बहना, 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 मेरी प्यारी प्यारी बहना. મારા ભાઈઓને કહું, નાની બહેનને રાજી રાખજો બાપા. નાની બહેન પ્રસન્ન રહે ને એવું કરજો, કારણ કે ભગવાને એવું ઈચ્છે છે કે મારી નાની બહેન પ્રસન્ન રહે. मेरी प्यारी प्यारी बहना, मेरी छोटी छोटी बहना, मेरी प्यारी प्यारी बहना, मेरी छोटी छोटी बहना, मेरी प्यारी प्यारी बहना, मेरी छोटी छोटी बहना, मेरी
प्यारी प्यारी बहना मेरी छोटी छोटी बहना मेरी प्यारी प्यारी बहना मेरी छोटी छोटी बहना मेरी प्यारी प्यारी बहना मेरी छोटी छोटी बहना बोले श्याम सुंदर श्री यमुने महारानी યમરાજાની નાની બહેન યમને મહારાણી ભગવાન શ્રી કૃષ્ણના નાના બહેન સુભદ્રાજી અને બલિરાજાની નાની બહેન મહાલક્ષ્મી મૈયા બહુ વાલા લાગે નાના બેન મોટા બેન થોડા વહમાં લાગે કારણ કે માની જગ્યાએ હોય ભાઈ ખોટા રૂપિયા બગાડે ને એટલે તરત મોટી બહેન આમ પીએસઆઈ નું કામ કરે હો ખોટી જગ્યાએ રૂપિયા ન વાપરતો ભાઈ કાલ સવારે તારા છોરા છોરી મોટા થઈ જવાના અને મોટી બહેન માની જગ્યાએ મેરે ભાઈ બહેન મોટી બહેન નું કયું માનજો માની જગ્યાએ કામ કરતી હોય છે મોટી બહેન ક્યારેક ક્યારેક એવું બને છે કે માં એ જગતની અંદરથી વિદાય થઈ ગઈ હોય પોતાના નાના ભાઈ ભાંડુને ઉછેરવાનું કામ મોટી બહેન કરતી હોય માની જગ્યાએ મોટી બહેન છે નાની બહેન તો લાડકોટમાં જ બધું પૂરું થઈ જાય લક્ષ્મીજીને કહ્યું માગો શું જોઈએ તમે મારા નાના બહેન છો લક્ષ્મીજી કે કાંઈ નથી જોતું ઈ આપો સમજણ પડી ઈ આપો અમારી માતાઓ નામ નથી બોલતી અત્યાર હજી સુધી નથી બોલતી પણ હવે જમાનો બદલાયો બોલે તો કઈ વાંધો નહીં તો કોઈ કઈ કહેશોય નહીં જમાનો બદલાય વિચારોય બદલાય અમારી માતાઓ એમ કે અમારી એમ કેમ કોઈ નથી કહેતા કે અમાર કલમ અમાર ખટારો અમાર ગણપતિ અમાર ઢગલો કોઈ અમારે ઈનો અર્થ એવો થાય ઈ યાની ઈશ્વર નામ નથી બોલતી માતા અને મેરે ભાઈ એક વખત છે ને એક ભાઈને દવાખાને દાખલ કર્યા ને તો બેન એટલે ભાઈના ઘરવાળા એ બેન છે ને એ પોતાના બે છોરાને સાથે લઈને ગયા નામ તો અલગ અલગ હતા પણ નામ રાખ્યા હતા નાનીઓ મોટીઓ હુલામણાના નામ હોય ને નાનીઓ મોટી બે છોરાને સાથે લઈને ગયા પોતાના પતિદેવની ખબર કાઢવા માટે ટિફિન લઈને ગયા ત્યાં દવાખાને તો પેલા સિસ્ટર હતા ને એમણે કહ્યું બેન તમારા પતિનું નામ બોલો પણ આ બેન પાકા પતિવ્રતા એટલે ઘરવાળાનું નામ બોલે નહીં કરવું કેમ એટલે મોટા છોરાને કહ્યું એ મોટ્યા નામ બોલજો તારા બાપુજીનું મોટો કે હું નહીં બોલું નાના છોરાની સામું જોઈ અને એ બેને કહ્યું મારું દીકરું નાનું બહુ ડાયો છે નાની તારા બાપુજીનું નામ બોલજો બહુ ડાયો આ તો મોટો તો આવો ના રહ્યો તું બોલજો બેટા તારા બાપુજીનું નામ નાનીઓ જ્યાં બોલવા ગયો ને ત્યાં મોટો છોરો હતો ને એને ચોટિયો ભર્યો અને કહ્યું એ નામ ન બોલાય જો આપણા બાપુજીનું નામ બોલવા જેવું હોત તો આપણી માય ન બોલી હોત ન બોલાય પેલાના જમાનામાં નામ ન બોલતા હજી અમારા વડીલ નામ ન બોલે પૂજાની સામગ્રી લેવા જાય ઘરેથી નામ કંકુ હોય ને તો ઈ અબીલ ગલાલ કંકુ બધું આવે ને લિસ્ટમાં પૂજાની સામગ્રીમાં એમાં એક વડીલ બરાબર લેવા ગયા અને એમાં બન્યું એવું કંકુ જ આપતા ભૂલી ગયા કોણ કરિયાણાની દુકાનદાર કંકુ આપતા જ ભૂલી ગયા પછી આ ભાઈને યાદ કે કંકુ આપવાનું ભૂલાઈ ગયું પણ એ નામ નહોતા બોલતા ઘરવાળીને એટલે દુકાનદારને કહ્યું કે એક વસ્તુ હજી ભૂલાય તો કે બોલો તો ખબર પડે ને મગનલાલભાઈ તમે બોલતા જ નથી તો પછી કેમ ખબર પડે તો કે નહીં હું નહીં બોલું તું બોલ તો ઓલો બોલવા લાગ્યો અબીલ ગલાલ કંકુ ઈ આપ 100 ગ્રામ બાંધી દે પેલાના જમાનામાં નામ લક્ષ્મી મૈયાએ કહ્યું મને ઈ આપો ભગવાન મુક્ત થયા અને લક્ષ્મી મહારાણી સાથે લઈ ઠાકોરજીને વૈકુંઠમાં લઈને પધાર્યા કહ્યું બહુ નોકરી કરી તમે તો કે દેવી કરવી પડે ભગવાન ભક્તને આધીન છે મારો ભક્ત જે કહે તે હું કરવા તૈયાર છું મારો ભક્ત કહે સાવરણી લઈને વાળો તો હું વાળવા તૈયાર છું મારો ભક્ત કહે કપડાં ધોઈ આપો તો કપડાં ધોવા માટે તૈયાર છું મારો ભક્ત કહે પાણી ભરી આવો તો પાણી ભરવા માટે તૈયાર છું મારો ભક્તને આધીન ભગવાન છે
અને ત્યારબાદ મત્સ્ય અવતારની કથા બતાવી અને અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. આપણે પણ અષ્ટમ સ્કંદનું પુષ્પ ભગવાન દ્વારકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરીએ. इति श्रीमद् भागवते महापुराणे वैयासिक्यां पारमहंस्यां सहितां अष्टम सोपान समाप्तोयम्. ત્યારબાદ નવમ સ્કંદની અંદર બતાવવામાં આવ્યું બ્રહ્માજીના મનુ થયા, મનુના વિવસ્વાન થયા, વિવસ્વાનના ઇક્ષ્વાકુ થયા, ઇક્ષ્વાકુના વંશની અંદર શર્યાતિ થયા, શર્યાતિ રાજાને દીકરો નહીં એટલે પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો. પણ પુત્રકામેષ્ટિ યજ્ઞના ફળ સ્વરૂપે એમને ત્યાં થવો જોઈતો તો દીકરો, પણ જન્મી દીકરી. શા માટે? કે શર્યાતિ રાજાની જે રાણી હતી ને એના મનની અંદર એવી અભિપ્સા જાગી કે મારે ત્યાં દીકરી જન્મે તો, એવી ઈચ્છા પ્રગટ કરી એટલે એમને ત્યાં દીકરી જન્મી. પણ એ જે દીકરી જન્મી એનું નામ રાખ્યું છે સુકન્યા. કોઈ પણ દીકરી હોય સુલક્ષણા હોય તો એને સુકન્યા કહી શકાય. પણ વર ગમે તેટલો સુંદર હોય, મૂર્તિઓ ગમે તેટલો સરસ મજાનો હોય તો એની આગળ સૂન ન લગાડાય, અર્થનો અનર્થ થઈ જાય. કન્યાની આગળ શું લગાડી શકાય? વરની આગળ શું ન લગાડી શકાય. સુકન્યાના લગ્ન મેરે ભાઈ બહેન ચ્યવન મહારાજ કે જેના શરીર ઉપર કરચલીઓ પડી ગઈ તે, ત્યારબાદ વ્રત હતા, આંખે અંધ હતા, કાને બહેરા હતા, બધિર હતા. સુકન્યા 16 વર્ષના સુંદરી ચ્યવન મહારાજ એ વ્રત રોગિષ્ઠ પણ છતાંય પોતાના પતિને દેવ માન્યા, પોતાના પતિને પરમેશ્વર માન્યા. તો મેરે ભાઈ બહેન એ સુકન્યા સતી નારીની અંદર એની ગણના થઈ. અમારી માતાઓને આ પ્રસંગ દરમિયાન કહું, મારી માતાઓ તમારા ઘરની અંદર તમારા ઘરવાળાની જેટલી આવક હોય ને એમાં ચલાવજો, બાકી ખોટી જીત કરી તમારા ઘરવાળાને પરેશાન ન કરશો. હજી કેટલી બહેનો દીકરીઓ ખોટી જીત કરી ને પોતાના જીવતરને ખરાબ, પોતાનું જીવતર તો ખરાબ કરે, એના ઘરવાળાનું પરિવારનું જીવતર ખરાબ કરે. મેરે ભાઈ બહેન ધર્મને અનુકૂળ જીવન જીવજો, બસ. મારે બીજું જાજુ તમને કઈ નથી કહેવું. સમજણથી જીવન જીવજો. જે સમજણથી જીવન જીવશે ને એના ઘરે રામને પ્રગટ થવાનું મન થશે, એને ઘરે કનૈયાને, એને ઘરે કપિલ ભગવાનને જન્મવાનું મન થશે. કોઈ પણ ભગવાન કોઈ અમારા જેવા વિરક્તોને ત્યાં નથી આવ્યા મેરે ભાઈ બહેન, અમારા જેવા પકડને ત્યાં ભગવાન નથી આવ્યા. ભગવાન તો જન્મ્યા છે, પ્રગટ્યા છે ગ્રહસ્થીઓને ત્યાં, સદગ્રહસ્થીને ત્યાં. પણ કુવા ઢાંકણ પાવડો, ઘરનું ઢાંકણ નાર, ઘરની ઇજ્જત આબરૂ છે ને એ સ્ત્રીના હાથમાં છે. ભાઈ ગમે તેટલો સારો હોય પણ મેરે ભાઈ બહેન ઘરની કુલની આબરૂ કોણ વધારે? સ્ત્રી વધારે. બાકી તો ભાઈ ઉદાર હોય, બસ સ્ટેન્ડે કોઈ બસ ચૂકી ગયું હોય ને એને પોતાની ઘરે રાત બરાતના લઈ આવે, ચલો મારે ત્યાં જમવા માટે, પણ રોટલા ઘડતી હોય અને સીધી બારી રાખી હોય, શેરીમાં જાય એ રીતના બારીમાંથી બધું દેખાય કોણ આવે છે. એ બેન એમ કે એના છોરા છોરીને, તારો બાપ કોને ઢેડીને લઈ આવે છે? જોતો તારો બાપ તો નવરું જ છે, સાવ આમ ને આમ જેટલા આવે એને લઈ લઈને ઉપાડી આવે. તો એના ઘરની આબરૂ ન વધે, પ્રતિષ્ઠા ન વધે. પતિને અનુકૂળ જીવન જીવજો, સમજણથી જીવન જીવજો મેરે ભાઈ બહેન. જેટલી આવક હોય એમાં જીવન વ્યતીત કરજો. બાકી પાડોશીએ 5 તોલાનો હાર કઢાવ્યો, તમારી કઢાવવો ફરજિયાત નથી. કોઈ લગ્ન પ્રસંગે જવાનું થાય બગસરાન પહેરી લેજો. કોઈ પૂછે તો કે તમારા ભાઈ હમણાં જ આ સરસ મજાનો નવો હાર લઈ આવ. ઘરવાળાની આબરૂ જાય, ઘરવાળાની કિંમત જાય એવું જીવન ક્યારેય કોઈથી વિતાવશો નહીં મેરે ભાઈ. કોઈ પણ સ્ત્રી જે પરણેલી હોય ને માતાઓ, દેવી ભાગવતમાં પણ બતાવ્યું, શ્રીમદ ભાગવતજીમાં સુકન્યાના ચરિત્ર દ્વારા બતાવવામાં આવ્યું કે જે સ્ત્રી પરણેલી હોય ને એના માટે એનો પતિ જ દેવ છે. જો સારો હોય તો, તમારો પતિ રામ જેવો હોય
તો તમારે જાનકી બનવામાં શું વાંધો છે? તમારો પતિ નળ જેવો હોય તો તમારે દમયંતી નારી જેવું બનવામાં શું વાંધો? બાકી હા, ખોટું હેરાન પરેશાન કરે, જુગાર રમી આવે, શરાબ પી આવે, હું એક પક્ષે ક્યારેય નથી રહેતી. અહીંયા બેઠા પછી મેરે ભાઈ બહેન કોઈ સ્ત્રી પણ નથી, કોઈ પુરુષ પણ નથી. અહીંયા બેઠા પછી તો મેરે ભાઈ બહેન બધા જે વક્તા હોય ને એ સુખદેવનું જ સ્વરૂપ છે, કોઈ પણ વક્તા હોય. એટલે હું એક પક્ષે નથી કહેતી. તમારા પતિ જો સારા હોય તો એને ધર્મની અંદર મેરે ભાઈ બહેન સાથ આપજો, સહકાર આપજો. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ હાર્યો છે ને ત્યારે એની હિંમત, એનો ટેકો, એનો થાંભલો ઘરની નાર બનીને ઊભી છે. સગાળશા શેઠ હાર્યો કે હવે મારે શું કરવું, ત્યારે સંગાવતી નારી આવીને ઊભી રહી ગઈ. જેસલ જ્યારે હાર્યા ત્યારે તોરલ એનો થાંભલો બનીને ઉભા રહી ગયા. જ્યારે જ્યારે આ દેશનો પુરુષ હાર્યો ત્યારે ત્યારે સ્ત્રી એનો થાંભલો બની છે મેરે ભાઈ બહેન, એનો આધાર બની છે, એનો ટેકો બની છે. કહેવાનું તાત્પર્ય કે જો તમારા પતિ સારા હોય તો ધર્મ પ્રમાણે જીવન જીવજો. પણ કદાચ શરાબ પી જતા હોય, જો કે કેનેડીમાં તો આ છે જ નહીં દુર્ગુણ, પણ જુગાર રમી જતા હોય, કમાઈને ઘરની અંદર ન દેતા હોય તો એની બુદ્ધિ ઠિકાના પર લાવવા માટે તમારે રણચંડી બનવું પડે તો બનવાની છૂટ છે. વ્યાસપીઠ ક્યારે કોઈ દિવસ એક પક્ષે ન્યાય ન આપે મેરે ભાઈ. રણચંડી બનવાની છૂટ છે. પણ જો તમારા પતિ સારા હોય તો મેરે ભાઈ બહેન સતી નારી બનીને જીવન જીવજો. એમાં જ તમારું સત છુપાયેલું છે. તારામતી ની આટલા ગુણાનું વાદન એટલા માટે થયા. હરિશ્ચંદ્ર આ જગતની અંદર પૂજાયા. શું કામ? કે તારામતીજી જેવા એને સતી નારી મળ્યા. પાપ તારું એ પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે ઓ તારી ડલીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે જી, ઓજી રે એમ તોરલ કે છે જી. પાપ તારું ને પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે ઓ જી. તારી નાવડીને ડૂબવા નહીં દઉં, એ તારી બેડલીને ડૂબવા નહીં દઉં. જાડે જાડે એમ તોરલ કે છે જી, ઓજી રે એમ તોરલ કે છે જી. આજે કચ્છની અંદર જાઉં તો જેસલ જગનો ચોલટો પલમાં કીધો પીર. શું કામ? એને તોરી રાણી જેવો ટેકો મળી ગયો, એને થાંભલો મળી ગયો સતનો. તો મેરે ભાઈ બહેન બાર બાર કહું કે ગમે તેવો પુરુષ બગડેલો હોય તો એને સુધારવાની શક્યતાઓ પડેલી છે, પડેલી છે, પડેલી છે. એને કોણ સુધારી શકે? આ દેશની નારી સુધારી.
मेरे भाई बहन सूर्यना पुત્રો અશ્વિની કુમારો હતા ને એને પણ કહ્યું કે તમે મારા સતની કદાચ પરીક્ષા લેવા આવ્યા હોય તો અત્યારે ને અત્યારે પાછા વળી જાઓ. તમે સૂર્યના દીકરા ભલે રહ્યા પણ મારી એ સામું આંખ ઊંચી કરીને જોઈ નહીં શકો. સતી નારીમાં એટલી તાકાત હોય છે. રામજી પૂજાયા શું કામ? જાનકીજી જેવા ધર્મપત્ની મળ્યા. હવે નક્કી કરવાનું છે કે શાસ્ત્રની અંદર બતાવ્યું કે ધર્મપત્ની પણ હોય, ઘણા બૈરું પણ હોય, ઘણા કાંતા પણ હોય. ધર્મપત્ની કોને કહેવાય? પોતાના પતિની આબરૂને વધારે ધર્મ કાર્યમાં સાથ સહકાર આપે એને ધર્મપત્ની કહેવાય. પણ બૈરું કોને કહેવાય? ઘરની આબરૂને ઘરની બહાર મૂકી આવે અને બૈરું કહેવાય. હવે તમારે નક્કી કરવાનું છે અમારો નંબર શેમાં લાગે. જાત ઉપર હાથ ઉપર હૈયા ઉપર હાથ મૂકી નક્કી કરી લેવાનું. મને કઈ કહેવાની જરૂર નથી કે અમે શેમાં આવીએ છીએ. તમારે તમારી જાતે નક્કી કરી લેવાનું કે બૈરું છીએ કે ધર્મપત્ની છે. ત્યારબાદ અમરીશ ચરિત્રની કથા બતાવવામાં આવી. નૃભગના નાભાગ થયા, નાભાગના અમરીશ થયા, પણ નાભાગે એના બાપાની ખૂબ સેવા કરી. પરિણામે એમને ત્યાં અમરીશ જેવો ભગવતી ભક્ત દીકરો થયો. મેરે ભાઈ બહેન, જે વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે ને એમને ત્યાં કાં તો કનૈયો આવે, કાં તો કોઈ ભગવતી સ્વરૂપ દીકરી આવે, અને કાં તો એને ત્યાં સાક્ષાત મેરે ભાઈ બહેન કોઈ ભક્ત આવે, કાં સંત આવે ને કાં શુર આવે જે મા બાપની સેવા કરે. ભાગવત કથા સાંભળ્યા પછી મેરે ભાઈ બહેન, તમારા અમારી બહેનો દીકરીઓને મારે એટલું જ કહેવાનું, તમારી સાસુને સાચવજો. અને સાસુની સામે ફરજ બને છે કે પોતાની વહુમાં સગી દીકરીના દર્શન કરવા, અને સાસુ પોતે વહુની અંદર મેરે ભાઈ બહેન સગી દીકરીના દર્શન કરે, અને વહુ છે એ પોતાની સાસુમાં સગી માના દર્શન કરે. ખૂબ સેવા કરી મા બાપની. પરિણામે ત્યાં અમરીશ મહારાજ જેવો ભગવતી ભક્ત દીકરો થયો. અને મેરે ભાઈ બહેન, અમરીશ મહારાજે 1 વર્ષની એકાદશીનું વ્રત કર્યું, અને એકાદશીનો 12મી એકાદશી હતી ને બરાબર એ જ દિવસે પારણા હતા, 12 પારણા હતા. ને ત્યારે દુર્વાસા મહારાજ પધાર્યા. દુર્વાસા મહારાજ બપોરના સમયે પધાર્યા એટલે કહ્યું કે અમરીશ, તું મને જમવાનું આમંત્રણ આપે છે, પારણા કરવાનું આમંત્રણ, પણ મારે તો સ્નાન કરવા માટે જવું છે. બ્રાહ્મણ છે ને પાણીથી બહુ રાજી રહે, એને જમવા ન આપું તો ચાલે, પણ બહુ રાજી રહે પાણીથી. દુર્વાસા મહારાજ સ્નાન કરવા માટે નદી કિનારે ગયા, પણ વિસ્મરણ થઈ ગયું કે અમરીશને પારણા કરવાનો સમય જતો રહે છે, એટલે હું જલ્દી જાઉં. એ તો ત્યાં મંડ્યા સ્નાન કરવા, અને ત્યાં બેસી સંધ્યા કરી, બપોરની સંધ્યા કરી. દિવસમાં 3 વખત સ્નાન કરવું જોઈએ, પણ સ્નાન કર્યા પછી ઘણા લોકો ઈના ઈ કપડાં પહેરે, વાસી કપડાં પહેરે, તો ઈ સ્નાન કર્યું ન કહેવાય, ઈ નાયા ન કહેવાય, સ્નાન કર્યું ન કહેવાય. સ્નાન કર્યા પછી નિયમ છે કે વાસી કપડાને ક્યારે કોઈ દિવસ અડાય પણ નહીં, તો આપણી પૂજા ભગવાન સ્વીકારે. વાસી કપડા ન પહેરાય કોઈ દિવસ, ને એમાંય ચુસ્ત વૈષ્ણવ હોય એને તો કોઈ દિવસ વાસી કપડા પહેરાય જ નહીં. બપોરની સંધ્યાના સમયમાં સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ અમરીશ મહારાજની ચિંતા થઈ કે હવે શું કરું. એ જ વખતે અમરીશ મહારાજે કુળગોરને બોલાવ્યા. કુળગુરુ જે હતા એમણે કહ્યું કે અમરીશ મહારાજ એક કામ કરો, તમે છે ને તુલસીનું પાન ઠાકોરજીના નિજ મંદિરમાંથી ઠાકોરજીને ચરણ પ્રક્ષાલન કરેલું જે જળ છે એ જળની અંદર તુલસી દલ પધરાવી અને તમે આરોગી જાઓ, એટલે તમે અતિથિનું અપમાન કર્યું પણ ન કહેવાય, અને તમારા પારણા પણ થઈ જશે. સાવધાન મેરે ભાઈ બહેન, જે લોકો ઉપવાસ કરે ને એને તુલસી દલ ક્યારેય પ્રસાદ તરીકે લેવું નહીં, માથે ચડાવી લેવું, પણ પ્રસાદ તરીકે લેવું નહીં તો પારણા થઈ જશે, એકટાણું થઈ જાય. તુલસીનું પત્ર જો મોંમાં મૂકી દે ને તો એકટાણું થઈ જાય. બીજું કે આટલા સમયે ક્યારે કોઈ દિવસ તુલસી દલ તોડવા નહીં. જેને લખવું હોય લખી લેજો, ખોપરીમાં છાપવું હોય ને છાપી લેજો, દિલમાં છાપવું હોય ને છાપી લેજો, પણ તુલસીને તોડવાના નિયમો છે. નિયમ વિરુદ્ધ જો આપણે જઈએ તો તુલસીના આશીર્વાદ ન મળે, એનો શાપ મળી જાય આપણને. આટલા સમયે તુલસી ન તોડાય.
વાતો કરતા હોય તો એ બેનો સાવધાન રહેજો, કારણ કે કોઈ કદાચ વાતો તો કરતા જ નથી જ્યાં સુધી મારી નજર પહોંચે છે, પણ યાદ છે ને કે ભગવત કથામાં જે વાત કરે તો એને બીજે જન્મે હિમાલયનો ખચ્ચર બનવું પડે. આટલા સમય તુલસી ન તોડાય. એક અમાસ, પૂનમ, બારસ, 11 તુલસી તોડાય, 12 ન તોડાય. અમાસે જે તુલસી તોડે, કોઈ પણ વૃક્ષનું પાન તોડવાની મનાય છે અમાસને દિવસે. આપણે કથાનો વિરામ છે ત્યારે બરાબર યાદ રાખજો. કોઈ પણ વૃક્ષનું પાન, મહાભારતકારે કહ્યું કે અમાસને દિવસે, એટલે તો પહેલાના જમાનામાં બધા વડીલો અમાસ પાળતા, રજા રાખતા, કોઈ ધંધો ન કરતા અમાસને દિવસે. હવે તો સન્ડે આવી ગયો ને, બ્રિટિશરો આવ્યા પછી રવિવાર આવી ગયો, રવિવારને દિવસે રજા. પહેલાના દિવસ વખતમાં અમાસને દિવસે રજા રહેતી. તો અમાસ, આઠમ, બારસ, સંક્રાંતિ, મધ્યાહન કાળ, અશોચ અવસ્થા હોય એટલે કે સ્નાન ન કર્યું હોય ત્યારે, આટલા સમય, પછી સંધ્યાના સમયે, મધ્યાહન સમયે, બારસના દિવસે, ત્યારબાદ પૂનમના દિવસે, અમાસના દિવસે. જો અમાસના દિવસે કોઈ પણ વૃક્ષનું લીલા વૃક્ષનું પાન તોડવામાં આવે તો મેરે ભાઈ બહેન એક બ્રાહ્મણની હત્યા કરી હોય ને એટલું પાપ લાગે છે. મહાભારતકારે કહ્યું છે. મહાભારત કોણ કે મહાભારત વાંચે તો આપણા ઘરની અંદર મહાભારત થાય. મહાભારતની અંદર જેવું જ્ઞાન છે ને એવું જ્ઞાન તો દુનિયાના કોઈ ખૂણામાં નથી, દુનિયાના કોઈ ગ્રંથમાં નથી. મહાભારતની અંદર જે જ્ઞાન છે. અને તુલસીની વાત આવી જ છે તો એ સાથે એક નિયમ કહી દઉં કે મેરે ભાઈ બહેન, તુલસી દલ તોડો. ઘણા માતાઓને એવી આદત હોય, માથામાં તેલ નાખે, પછી તેલ નાખ્યા પછી હાથ ધોવાના ધરીવાલા હોય. આમાંથી કોઈ માતાઓ તેલ નાખ્યા પછી હાથ નથી ધોતી. મને ખબર છે, અહીં બેઠા બેઠા હું જાણી ગઈ, મને પાકી ખબર છે, પુરાવાની સાથે કહું. માથામાં તેલ નાખ્યા પછી 3 વખત સાબુનથી હાથ ધોવા જોઈએ. જો માથામાં ટોટલી ઘણી નહીં, બધી માતાઓને એવી આદત છે, માથામાં તેલ નાખે, તેલ નાખ્યા પછી એ તેલવાળા હાથ હોય, પછી આમ કરો છો ને, પછી આમ કરો, પછી આમ કરો, પછી આમ કરો, પછી છોરો હાથમાં આવી ગયો હોય, છોરી ખોળામાં બેઠી હોય તો એને લૂછી આપો. અને ઘણી માતાઓના હાથ તો બસ માથામાં જ હોય, હાલતી જાય ને ચોટી વાળતી જાય, હાલતી જાય ને અંબોડો વાળતી જાય. હવે ઘડીક થઈને શું અંબોડો વાળે છે? સવારમાં એક વખત વાળી લે, ઘડીક થઈને શું વાળને અડવું હોય? ના પાડી છે, મનાઈ બતાવી છે મેરે ભાઈ. ઘડીક થઈને માથાને ન અડાય. વાળ એ રાક્ષસ કહેવાય. એટલે માથામાં તેલ નાખ્યું હોય પછી તેલવાળા હાથ શરીરના કોઈ ભાગમાં લગાડવામાં આવે ને તો મેરે ભાઈ બહેન એ વ્યક્તિની લક્ષ્મી, આયુષ્ય, કીર્તિ, યશ બધું જતું રહે છે. એટલે કોઈ નિયમ ધારણ ન કરો તો કઈ વાંધો નહીં, પણ કપડા ખંખેરો ને કથાય ખંખેરી નાખો તો વાંધો નહીં. પણ આ એક નિયમ જીવનની અંદર ઉતારજો કે હવે પછી માથામાં તેલ નાખ્યા પછી 3 વખત સાબુથી હાથ ધોવાય, નહીતર આપણી લક્ષ્મી, શ્રી, કીર્તિ, યશ, આયુષ્ય બધું જતું રહે. અને ભૂલે ચૂકે માથામાં નાખેલા તેલવાળા હાથે જો તુલસીનું પાન તોડી લઈએ તો મેરે ભાઈ બહેન વિષ્ણુનો શિર છેદ કર્યો હોય એટલું પાપ લાગે. વિષ્ણુનું માથું કાપ્યું હોય ને એટલો પાપ લાગે. પણ ઘણા બહેનોને હાથ ધોવાની આદત જ નથી હોતી હો. આખા ગામની અંદર ભાટિયા સુધી ચક્કર માર્યા અને સીધી રસોડામાં ઘૂસી જાય અને રસોઈ બનાવવા માંડે. અને પછી એ લોટ કૂણવે ને ત્યારે એમાં ચિત્રામણ થઈ ગયું હોય એવી મેલ જામી જાય. પછી ભગવાનને જમાડે તો ભગવાને કે લઈ લે મને ભૂખ ચડે છે, આ થાળ લઈ લે. હાથ ધોયા વગરની રસોઈ બનાવે અને મોઢે માંડીને જે પાણી પીવે જે સ્ત્રી, અમારા ભાઈઓ તો નથી જ પીતા મને ખબર છે, પણ મોટે ભાગે માતાઓને એવી આદત હોય છે મોઢે માંડીને ઘટક 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 પાણી પીતી હોય, એનો એક ગ્લાસ પાછો ગોળાની અંદર બોળે ને એમાંથી પાછી આખા ઘરની રસોઈ બનાવે. મેરે ભાઈ બહેન પરિવારના સભ્યોને શાસ્ત્રની અંદર મનાઈ બતાવી છે કે બાળકનું એઠું માએ ન ખાવું ને માનું એઠું બાળકને ન ખવડાવું, તો પોતાનું એઠું પરિવારજનોને ખવડાવે તો બીજે જન્મે વડવાંદરી બનવું પડે. ખબર છે ને વડવાંદરી જોઈ છે ને ઊંધે માથે લટકે, ન ખવાય.
હાથ ધોયા વગરની રસોઈ ન બનાવાય, મોઢે માંડીને કોઈથી પાણી ન પીવાય. આ કુટેવ હોય ને તો કાઢી નાખજો મેરે ભાઈ બહેન, મોઢે માંડીને પાણી ન પીવાય. ઘણી માતાઓ તો રસોઈ બનાવતી બનાવતી દાળ બનાવતી, દાળનો જે ચમચો હોય એ આમ કરીને આમ ચમચી લઈને પીતી જાય, પછી કે દાળ ટેસ્ટી બની છે કે નહીં. હવે આમ રસોઈ બનાવે? મેરે ભાઈ બહેન, રસોઈ બનાવો ત્યારે એ રાસ રસેશ્વર ભગવાન દ્વારકાનાથને યાદ કરો ને તો રસ ચાખવાની જરૂર નહીં પડે, રસ તો એ પૂરી જશે તમારી રસોઈમાં. અને એ રસોઈ એક વખત ચાખવા જેવી હોય કે ભગવાનને અર્પણ કરી અને ભગવાનને યાદ કરીને જે રસોઈ બનાવો ને એ બહુ સુંદર મજાની રસોઈ થાય. એમાં ભલે પછી એ ધમાકેદાર મસાલા ન પધરાવ્યા હોય, લસણ ડુંગળી ન પધરાવી હોય, પણ એ રસોઈ એક વખત આંગળા ચાટી જાવ એવી થાય. કોક દિવસ મોકો મળે, આશ્રમે આવો અથવા એવો મોકો મળી જાય તો, બાકી તો હું નવરી જ નથી હોતી. કોક દિવસ ઘરે આવવાનું થાય ને મેરે ભાઈ બહેન મારા ઘરે, તો મારા હાથની રસોઈ જો કોક દિવસ જમવાનું જડી જાય તો એ પુરાવો છે કે રસોઈની અંદર મેરે ભાઈ બહેન બહારના મસાલા કામ નથી કરતા. એ રસોઈની અંદર આપણે ભગવાનનું નામ અને ભગવાનનું જપ પવિત્રતાની સાથે રસોઈ બનાવીએ તો એ રસોઈની અંદર સ્વાદ પૂરનારી સાક્ષાત અન્નપૂર્ણા મૈયા બિરાજે છે. એટલે તુલસી ના નિયમો છે કે તુલસી આટલા સમયમાં ન તોડાય. જેના આંગણે તુલસી છે એને ત્યાં બિચ્છું સાપ કે એવું કશું આવતું નથી. અને ત્યારબાદ તુલસીનો ક્યારો તમને ભગવાને બહુ મોટા આંગણા આપ્યા છે, એટલે જેના ઘરે મોટા આંગણા હોય ને તુલસી ક્યારો એવો વચ્ચે રાખજો કે એની પ્રદક્ષિણા ફરી શકાય. જે તુલસીની પ્રદક્ષિણા ફરે ને એને આખા પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય પ્રદાન થાય છે. તુલસીને જે જળ રેડે એ જળ ગંગા જળ જેટલું જ પવિત્ર હોય છે. અને મેરે ભાઈ બહેન, કોઈ માણસ ઘરની અંદર વૃદ્ધ હોય, વડીલ હોય, એનું મૃત્યુ થાય અને એના અગ્નિ સંસ્કારમાં તુલસીના સુકાયેલા લાકડા જ્યારે મૂકવામાં આવે ને ત્યારે મેરે ભાઈ બહેન એને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય. અને એક અંગતની વાત એ પણ કહી દઉં કે જ્યારે તમારા વડીલોનું મૃત્યુ થાય ને ત્યારે મેરે ભાઈ બહેન, તમારા વડીલે જે માળા જપી હોય ને એ માળા એ વડીલના કંઠની અંદર પહેરાવી દેજો. અને જે આસન ઉપર બેસી અને તમારા વડીલ જાપ જપ્યા હોય ને એ આસન એ વડીલ જ્યારે ગુજરી જાય ત્યારે એની બગલમાં દબાવી દેજો, એટલે એને મુક્તિ મળી જાય. અને માળા કોઈ દિવસ ક્યારે ખુલ્લી ફેરવાય નહીં, ગૌમુખીમાં કા વસ્ત્રની અંદર રાખીને જ માળા ફેરવાય. માળાનો આ નિયમ છે. નહીતર તમે જે જપ જપો ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા અંતરિક્ષમાં જતી રહે, તમને ન મળે. પણ માળા જો વસ્ત્રની અંદર રાખી અને જપવામાં આવે તો મેરે ભાઈ બહેન એ માળાનું અનંત ગણું પુણ્ય મળે. ગળાની અંદર જેને તુલસી માળા પહેરી છે એક એક પગલું ચાલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. પણ જેને ગળાની અંદર તુલસીની માળા ન પહેરી હોય તો ગમે એટલા 100 સત્કાર્યો કરે એ સત્કાર્યનું પુણ્ય એને મળતું નથી. આ તુલસીનો મહિમા છે. હજી તો ઘણો બધો મહિમા છે પણ મેરે ભાઈ બહેન સમય નથી મારી પાસે. ત્યારબાદ તુલસીનું પાન કર્યું અને પારણા થઈ ગયા. દુર્વાસા મહારાજ આવ્યા, રોષિત થયા. દુર્વાસા મહારાજ જટા પછાડી કૃત્યા પ્રગટ કરી અમરીશને મારવા માટે જ્યાં કૃત્યા ગઈ ત્યાં તો ભગવાનના ગોલોક ધામમાંથી સુદર્શન ચક્ર આવ્યું. કૃત્યાને મારી અને સુદર્શન ચક્ર દુર્વાસા મહારાજની પાછળ. દુર્વાસા મહારાજ ભાગ્યા, શિવલોકમાં ગયા. શિવજી કે હું ન સાચવી શકું, મારો શિવલોક સળગાવી લે. સુદર્શન ભગવાન બ્રહ્માજીની પાસે ગયા. દુર્વાસા મહારાજ કહે મને બચાવો. બ્રહ્માજી કહે મારો બ્રહ્મલોક સળગાવી દે સુદર્શન, હું પણ તને ન રાખી શકું. મેરે ભાઈ બહેન, ભગવાનનો અપરાધ કરે તો એને સદગુરુ બચાવે, પણ જે ભક્તનો અપરાધ કરે એને ભગવાન પણ ન બચાવે. વિષ્ણુ લોકમાં ગયા ત્યારે વિષ્ણુએ કહ્યું કે દુર્વાસા મહારાજ તમે જેની સાથે દ્રોહ કર્યો છે એની પાસે જઈને જ ક્ષમા યાપન કરો ને એટલે તમને ક્ષમા મળી જશે. દુર્વાસા મહારાજ પધાર્યા છે અમરીશની પાસે. અમરીશની પાસે ક્ષમા માંગી અને અમરીશે કહ્યું કે હે પ્રભુ, જો મારી મન વચન કર્મથી મેં એકાદશીનું વ્રત કર્યું હોય તો સુદર્શન દેવ તમે પાછા વળો. સુદર્શન દેવ પાછા વળ્યા. ભગવાન બોલ્યા અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર યુવદ્વિજ, હું મારા ભક્તને આધીન છું, બાકી મારો ભક્ત કહે તેમ હું કરવા માટે તૈયાર છું. ત્યારબાદ હરિશ્ચંદ્રના વૃક થયા, વૃકના બાહુક થયા, બાહુકના સગર થયા. સગર રાજાને બે રાણી કેશીની સુમતી અને ત્યારબાદ એમને ત્યાં સુમતી કેશીનીને ત્યાં અસમંજસ, અસમંજસને ત્યાં અંશુમાન, અંશુમાનને ત્યાં દિલીપ. આ રીતનો આખો
વંશ બતાવવામાં આવ્યો. સગર રાજાએ યજ્ઞ કર્યો, પણ યજ્ઞની અંદર ઘોડો છૂટો મૂકવામાં આવ્યો. એ ઘોડાનું અપહરણ કરી ઇન્દ્ર મહારાજ લઈ ગયા, કપિલ ભગવાનને આશ્રમે બાંધી દીધો. પણ જોયા જાણ્યા વગર સગરના 60,000 પુત્રો કપિલ ભગવાનને ગાળો ભાંડવા માંડ્યા. એ સમયે કપિલ ભગવાને જ્યાં આંખ ખોલી ત્યાં સગરના 60,000 પુત્રો વળીને ભસ્મનો ઢગલો થઈ ગયા. હવે ભગીરથ સગર રાજા વિચાર કરે છે કે મારા પુત્રોને મોક્ષ ગતિ કઈ રીતના અપાવી. ત્યારે બધા મંત્રીઓએ, કુલગુરુ બ્રાહ્મણોએ બધાએ કહ્યું કે જો ગંગાજીનું અવતરણ થાય તો જ તમારા 60,000 પુત્રોનો મોક્ષ થાય. સગર રાજાએ તપશ્ચર્યા કરી, અસમંજસે તપશ્ચર્યા કરી, અંશુમાન, દિલીપ બધાએ તપશ્ચર્યા કરી, પણ ગંગાજીનું અવતરણ ન થયું. આખીરમાં પછી ભગીરથ આવ્યા છે. એક પગે ઉહારે ગંગાજીનું અવતરણ કરવા માટે ખૂબ તપશ્ચર્યા કરી. આકાશ માર્ગે ગંગાજી પ્રગટ થયા. ભગીરથને કહેવા લાગ્યા કે સુન ભગીરથ, હું ધરાતલ પર આવવા માટે તૈયાર છું, પણ મને કોઈ જીલનારો નથી, અને મને જે જીલશે એને સીધું પાતાળમાં ઉતારી દઈશ. અને અહંકારની સાથે ગંગાજી બોલ્યા. હવે ભગીરથ વિચાર કરે કે ગંગાજીનો અવતરણ થાય એ માટે ગંગાજીને કોણ જીલી શકે. અને બધા દેવતાઓ પાસેથી રાય માગી, સલાહ માગી. ત્યારે બધા દેવતાઓએ કહ્યું કે ગંગાજીને જો જીલી શકે તો એક માત્ર ને માત્ર એક જ છે, અને ભગવાન મહાદેવ છે. મહાદેવની તમે સ્તુતિ કરો. મહાદેવજીની જ્યાં ભગીરથે સ્તુતિ કરી, મહાદેવજી પ્રસન્ન થયા. આખો શિવ પરિવાર આવ્યો અને ભગવાન ભોળાનાથે ડમરું વગાડ્યું. માં ભવાનીએ પોતાનો અંબોડો છૂટો મૂક્યો. ભગવાને પોતાની જટા છોડીને જંગલ બનાવ્યું. અને ગજાનન ગણપતિ મૃદંગ વગાડવા લાગ્યા, અને કાર્તિકેય સ્વામી શહનાઈ વગાડવા લાગ્યા. નંદીને થયું કે અત્યાર સુધી બેઠા બેઠા મેં રોટલા જ બગાડ્યા શિવજીના, એટલે હું કંઈક કરું. એટલે એ જાંજ પખાજ વગાડવા લાગ્યા. અને કાલે હતું એ તાંડવ, અને આજે લાસ્ય નૃત્યનો પ્રારંભ કૈલાસના ગિરી શિખર ઉપર થયો. ગંગાનું અવતરણ થઈ રહ્યું છે મેરે ભાઈ. અડાડમ ખાડાડમ બ્રહ્માંડ હલે કડકે દડડા કરટા કબજે ચલરમ ગગ જ્વાલ કરાલ જરે સચરમ ખાડાડમ ગણ સાજ સજ કડકે ધરણી કડપન અડપન મુખના ચક્ર ચંદારે પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે. અડડમ ખડડમ બ્રહ્માંડ હલે કડકે દડડા કરટા કબજે ચલડમ ગગ જ્વાલ કરાલ જરે સચરમ ખડડમ ગણ સાજ સજ કડકે ધરણી કડપન હડપન મુખના ચક્ર ચંદારે પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે. કામ પ્રજાળન નાચ કરે. ભગવાન ભોળાનાથનું ડમરું વાગવા લાગ્યું. આકાશ માર્ગે ગંગાજીને ભગવાન ભોળાનાથે જટા છોડીને જંગલ બનાવ્યું અને કહ્યું કે ભગવતી ભાગીરથી અહીંયા પધારો. ત્યારે અંગમાં મતને આ ભેજી ઉતર્યા. પડતા હતા ધોધમાર પાણી. જટામાં એ ગંગાજી અટવાના અને મતની સાથે ગંગાજીએ અવતરણ કર્યું. બોલવા લાગ્યા, મને કોઈ જીલનારો નહીં, જે જીલશે એને પાતાળ ભેગો કરી દઈશ. ભોળાનાથે કહ્યું એકવાર તો આવો. નીચા આકાશ માર્ગેથી પ્રચંડ પ્રવાહમાં ગંગાજીનું અવતરણ થયું. ભગવાન ભોળાનાથે પોતાની જટા ખોલીને જંગલ, અને જટાની અંદર જ્યાં ગંગાજીનું અવતરણ થયું ત્યાં તો ભગવાન ભોળાનાથે જટા પોતાની બાંધી લીધી. ગંગાજી ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, કોઈને ખબર ન રહે. પછી ભગીરથે કહ્યું કે હે ભગવાન, આ તો આનું આ થયું. ત્યાંથી ગંગાજી છૂટા પડ્યા તો તમે બાંધી રાખ્યા, હવે તમે છોડો. ત્યારે ભગવાન ભોળાનાથે પોતાના જટાની એક લટ છોડી આખા ભારત વર્ષને ગંગાજીનો મહાપ્રવાહ મળ્યો.